બીજી વાત એવી આવે કે ભાઈ એના કયા સમયે અપલોડ કરવું ને કઈ રીતે સારું ને એમ. તો હું તો એટલું જ કહીશ કે સવારમાં વહેલા તમે જેમ 5-6 વાગે તમે અપલોડ કરી દેશો અને એને પબ્લિકમાં અપલોડ કરી દેશો તો સારું રહે. અને બીજું એક સારો સમય આપી દઉં કે પેલું તમારા ફોન જે 6-7 વાગે બધા નોકરીથી નવરાત્રીને ઘેર આવે એટલે બધા શું બધા ફોનમાં બધા મોટા વાગે એટલે તમારે 5-6 વાગે તમારે અપલોડ કરી જ દેવાનું એમ. 6-7 વાગે છેલ્લામાં છેલ્લું 7 વાગ્યા સુધી એટલે તમારે શું અપલોડ થઈ જાય, લોકો તમારા જે જોઈ શકે અને બધા મોટા ભાગે વોટ્સઅપ પરના બધા સ્ટેટસ મેળ દેવાનું બરાબર. એટલે હે ને એનું જે છે થઈ જાય બરાબર. અને બીજી મેન વસ્તુ એક પ્રશ્ન એ છે કે તમારા શું હતું સારું કર્યું કે તમારો વાયરલ થવાના કોઈ એટલું બધું ખર્ચો કરવાની જરૂર નહીં. જેમ કોઈ એડવર્ટાઈઝ કરવાની, કોઈ સ્પોન્સરશીપ દેવાની એવું કશું નહીં. એક રૂપિયો ખર્ચો કરવાની જરૂર નહીં. તમારો કોન્ટેન્ટ જેટલો યુનિક હશે ને એટલો તમારો વિડીયો વધારે વાયરલ થશે. અને વાયરલ થવા માટે કોઈ જાદુ સ્ટ્રીક હોતી નહીં એમાં મેન વસ્તુ બરાબર. એટલે એમાં ખોટો વ્યામમાં નહીં રહેવું અને તમારે ખોટો ખર્ચો નહીં કરવો કે ભાઈ આપણે કોઈ સારા એવા કોઈ વ્યક્તિ જોડે પ્રમોશન કરાય અને ચેનલના ભાઈ સબસ્ક્રાઈબ કરાવે એવું નહીં કરવાનું. તમારો કોન્ટેન્ટ સારો હશે ને તો તમે બિલકુલ તમે સારી રીતે તમારી ચેનલને ગ્રોથ કરી શકશો. તો મિત્રો આવા નાના ટોપિક હોય અને એક શું કહેવાય એક નવા વ્લોગરો નવા યુટ્યુબરો માટે આવી તકલીફ ઘણી બધી થતી હોય છે. તો મિત્રો ગભરાવાનું નહીં. ઓટોમેટિક તમારે યુટ્યુબમાં કોમ કરતું રહેવાનું. તમે દિવસના એક વિડીયો તમારે બનાવીને નાખી દેવાનું ચેનલમાં બરાબર. જેથી કરીને કોઈ જુઓ તો ઘણા બધા તને જેને તમે કોન્ટેક્ટ મળી જાય. અને આ બધી ભૂલો થતી હોય યાર, ભૂલો ગભરાવાનું નહીં. ભૂલો કરીને મને આગળ આવે બરાબર. તમારે કોઈ ગભરાવાની જરૂર નહીં. આટલું તમને નોલેજ આપ્યું તમારા સારું લાગ્યું છે બરાબર. જોશે તેમના કોન્ફિડન્સ હોય કે ના ભાઈ આ ભાઈ હું તો થર્ડ ક્લાસ વિડીયો બનાવું જો ભાઈ એક યુનિક કોન્ટેન્ટ આપણો બરાબર. એટલે જોશે તો લાઈક કરી દેજો બરાબર વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારે કોને મોકલવું હોય કે ભાઈ કઈ રીતે વિડીયો બનાવવાના ચાલુ કરવાનું વિચારજો તો ચાલુ કરી દેજો ભાઈ. એમાં કશું હોય નહીં બરાબર. તમે ચાલુ કરી જ દેજો એટલે મજા આવશે એમાં. તો ભાઈ મળ્યા બીજા વિડીયોમાં. તો સુધી આપણે જય માતાજી.